વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. આજે આપણે હોમિયોપેથીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેડિસિનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે ચાઇના એટલે કે સિન્કોના. અને તમને બધાને ખબર છે કે ચાઇનાનું પ્રૂવિંગ માસ્ટરે પોતાના પર કર્યું અને એ પ્રૂવિંગ કર્યા બાદ એમણે ઓબ્ઝર્વ કર્યું કે જે મેડિસિન ડિસીઝ પ્રોડ્યુસ કરી શકે છે એ મેડિસિન ડિસીઝને મટાડી પણ શકે છે. અને ચાઇનાના પ્રૂવિંગ પછી જ શરૂઆત થઈ હોમિયોપેથીની અને એટલા માટે ચાઇના આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેડિસિન છે. આ એ જ રેમેડી છે જેનું કનેક્શન છે મેલેરિયા સાથે, સિવિયર વીકનેસ સાથે, ગેસ ફોર્મેશન અને ક્રોનિક ડેબિલિટી સાથે. અને ચાઇના જે છે એ ચાઇના પોલિક્રેસ્ટ મેડિસિન છે. તો એક્ઝામ પર્પઝ તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે ક્લિનિકલ આસ્પેક્ટમાં પણ ચાઇનાનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું ચાઇનાના કીનોટ્સને, એના એલિમેન્ટ્સ ફોર્મને, એની ફીવર પેટર્નને, સાથે સાથે એના જીઆઈટી સિમ્પટોમ્સને અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એમસીક્યુ ટ્રિક્સ અને વાયવા પોઈન્ટ્સ. સો લેટ્સ ડિસ્કસ ધી ચાઇના. સૌથી પહેલા એની ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. Cinchona bark was the beginning of historic invention of homeopathy. Cinchona bark has the power of producing malaria-like symptoms in healthy human beings. There it is also capable of curing the natural disease manifesting symptoms, similar to that of malaria in people naturally sick. તો મેં જે આગળ કહ્યું એ જ પ્રમાણે કે જે મેડિસિન ડિસીઝ પ્રોડ્યુસ કરી શકે છે એ ડિસીઝને ક્યોર પણ કરી શકે છે. સો સિન્કોના ટુ હનીમેન વોઝ વોટ ફોલિંગ એપલ વોઝ ટુ ન્યૂટન. જેમ ફોલિંગ એપલની થિયરી ન્યૂટનને રિલેટેડ છે એમ સિન્કોનાની થિયરી હનીમેન સરને રિલેટેડ છે. અમને બધાને ખબર છે કે જ્યારે પણ મેલેરિયા થાય ત્યારે મેલેરિયા માટે એક એવી સ્પેશિયલ મેડિસિન છે જેનું નામ છે ક્વિનાઇન. અને જ્યારે પેશન્ટને મેલેરિયા થાય છે ત્યારે એને ક્વિનાઇન આપવામાં આવે છે. અને આ ક્વિનાઇન એટલે ક્રૂડ ફોર્મ ઓફ ચાઇના. પણ જો પેશન્ટને વારંવાર મેલેરિયા થાય અને વારંવાર એને ક્વિનાઇન આપવામાં આવે એનો મતલબ છે એબ્યુઝ ઓફ ક્વિનાઇન. અને ક્વિનાઇન લેવાથી મેલેરિયાના સિમ્પટોમ્સ શું થાય છે? થોડા ટાઈમ માટે દૂર થઈ જાય છે. પેશન્ટને એવું લાગે છે કે એનો મેલેરિયા ક્યોર થઈ ગયો છે, પણ રિયલીમાં એનો મેલેરિયા ક્યોર થયો હોતો નથી, પણ એ શું થયો હોય છે? સપ્રેસ થયો હોય છે. અને આ જે સપ્રેસ થયેલો મેલેરિયા છે સાથે સાથે જે ઓવરડોઝ ઓફ ક્વિનાઇન છે એના કારણે એની ઇફેક્ટ જે છે એ લીવર અને સ્પ્લીન પર પડે છે અને એના કારણે લીવર અને સ્પ્લીન એનલાર્જ થઈ જાય છે. અને તમને બધાને ખબર છે કે સ્પ્લીન શું છે? પ્રોડક્શન હાઉસ ઓફ આરબીસી. અને એ સ્પ્લિનોમેગાલીના કારણે જે આરબીસી પ્રોડક્શન છે એના ઉપર શું થાય છે? ઇફેક્ટ થાય છે. અને એના કારણે આરબીસી પ્રોડક્શન પ્રોપર થતું નથી. એટલે કહેવાનો મતલબ છે કે એની ઇફેક્ટ બ્લડની ક્વોલિટી ઉપર આવે છે અને બ્લડ શું રહે છે? થીન રહે છે. અને બ્લડ થીન થાય છે એટલે એનો મતલબ છે કે વારંવાર શું થાય છે? હેમરેજ થાય છે. અને વારંવાર હેમરેજ થવાના કારણે શું ડેવલપ થાય છે? એનિમિયા ડેવલપ થાય છે. તો આ શું છે? કોર ઓફ સિન્કોના. તો ઘણી બધી એવી ક્લિનિકલ કન્ડિશન છે કે જેમાં ચાઇના ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સો ચાઇના ઇન્ડિકેટેડ ઇન એક્યુટ એઝ વેલ એઝ ક્રોનિક ડિસઓર્ડર. સ્ફિયર ઓફ એક્શન. દરેક મેડિસિનની સ્ફિયર ઓફ એક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ પર્પઝ તમને સૌથી પહેલા ક્વેશ્ચન થાય કે કઈ મેડિસિનના પર્ટિક્યુલર સિમ્પટોમ્સ પૂછાઈ શકે અને કઈ મેડિસિન ફૂલ ડ્રગ તરીકે પૂછાઈ શકે. તો એનો જવાબ તમને આપશે એની સ્ફિયર ઓફ એક્શન. સો પોલિક્રેસ્ટ મેડિસિન ફૂલ ડ્રગ તરીકે પણ પૂછાઈ શકે છે અને પર્ટિક્યુલર સિમ્પટોમ્સ અથવા તો શોર્ટ નોટ તરીકે પણ એના કોઈ પણ સિસ્ટમના સિમ્પટોમ્સ પૂછી શકાય છે. જ્યારે જે પર્ટિક્યુલર મેડિસિન હોય છે એના સિમ્પટોમ્સ જસ્ટ શોર્ટ નોટ તરીકે જ એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો ચાઇનાની સ્ફિયર ઓફ એક્શન જોઈએ. ઇટ એક્ટ્સ ઓન ધ બ્લડ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, GI tract, liver, spleen, respiratory organ, nervous system
brain and mind. Now, most important part of the China pathogenesis, it destroys the oxygenating power of blood, alters the quantity and quality of blood due to the liver and spleen enlargement. So, initiate the hemorrhage, and due to this hemorrhage, what happen? Anemia. નાની જો થીમ જોવા જઈએ તો એ શું છે? લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ. એ પછી હેમરેજના ફોર્મમાં હોય, ડાયરિયાના ફોર્મમાં હોય, પરસ્પિરેશનના કે લેક્ટેશનના. સો અહીંયા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વાઇટલ ફ્લુઇડ? વાઇટલ ફ્લુઇડ એટલે એવું ફ્લુઇડ કે જે બોડીના નોર્મલ ફંક્શન અને એનર્જી માટે ખૂબ જ જરૂરી છે. અને તમે બધાએ ઘણી વખત આનો એક્સપિરિયન્સ પણ કર્યો હશે કે જ્યારે તમને એકદમ વોટરી ડાયરિયા થઈ જાય ત્યારે શું થાય છે? તમે એકદમ થાકીને લોથપોથ થઈ જાઓ છો. ડિહાઇડ્રેશન કન્ડિશન ડેવલપ થાય છે. કેમ કે બોડીમાં વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય છે. તો સેમ વસ્તુ ચાઇનામાં પણ થાય છે. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ, અને લોસ ઓફ વાઇટલ ફ્લુઇડના કારણે શું થાય છે? સિવિયર ડેબિલિટી ડેવલપ થાય છે. એટલે કે એક્સ્ટ્રીમ વીકનેસ અને પ્રોસ્ટ્રેશન, એક્ઝોશન ડેવલપ થાય છે. એની ઇફેક્ટ જીઆઈ ટ્રેક પર પડે છે અને મોર પ્રોબેબલી લીવર અને સ્પ્લીન પર પડે છે. અને તમને બધાને ખબર છે કે લીવર પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડાયજેશન. So it affected, so digestion become the slow and sluggish, so produce the gas and flatulence. But eructation not give any kind of relief. અહીંયા પેશન્ટને ગેસ અને ફ્લેચ્યુલન્સ પ્રોડ્યુસ થાય છે, સાથે સાથે ખૂબ જ ઇરેક્ટેશન થાય છે, પણ ઇરેક્ટેશનના કારણે પેશન્ટને સહેજ પણ રિલીફ થતી નથી. Then nervous hypersensitivity. So hypersensitivity due to the loss of vital fluid. અને જ્યારે બહુ વધારે પડતું ફ્લુઇડ લોસ થાય છે એટલે શું થાય છે કે તમે તમારું બોડી એકદમ ડેબિલેટેડ થઈ જાય છે, વીક થઈ જાય છે, અને એના કારણે ઘણી વખતે તમને શું થાય છે? ફીવર આવે છે. અને આ બધી જ કન્ડિશનના કારણે લાસ્ટમાં શું ડેવલપ થાય છે? ડ્રોપ્સિકલ કન્ડિશન ડેવલપ થાય છે. કેમ કે લીવર અને સ્પ્લીન શું થઈ ગયા છે? એનલાર્જ થઈ ગયા છે. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ છે અને એટલા માટે થઈને પેશન્ટમાં ડ્રોપ્સિકલ કન્ડિશન ડેવલપ થતી જોવા મળે છે. સાથે સાથે પેશન્ટમાં લીવર અને સ્પ્લીનમાં ક્રોનિક હાઇપરટ્રોફી જોવા મળે છે. અને જ્યારે લીવરમાં ક્રોનિક હાઇપરટ્રોફી થાય છે ત્યારે શું જોવા મળે છે? જોન્ડિસ, સ્પેશિયલી obstructive jaundice. And China also acts on the muscular system and produce the prostration, myalgia, neuralgia, and China also acts on pneumogastric nerve and produce the biliousness and indigestion. So this is the pathogenesis of the China કે loss of vital fluid ને લઈને પેશન્ટમાં ડ્રોપ્સી કેવી રીતે ડેવલપ થાય છે. Now the constitution of China person. Makeup of body: once robust, strong and healthy stout swarthy person who has become weak, debilitated by loss of vital fluid. કે એક ટાઈમે જે ખૂબ જ ફિઝિકલી સ્ટ્રોંગ હતો, હેલ્ધી હતો, એવો પર્સન વાઇટલ ફ્લુઇડ લોસ થવાના કારણે ડેબિલેટેડ અને વીક થઈ જાય છે, such as hemorrhage, diarrhea, suppuration and lactation. Broken down constitution. So broken down constitution due to loss of vital fluid, because vital fluids are essential body fluids necessary for normal functioning and maintenance of life. So broken down constitution from exhausting discharge and loss of vital fluid and abuse of quinine. So a patient had malaria which had become debilitated, broken down from exhausting discharge. Another medicine is the Carbovage. So આ કેસમાં શું થઈ જાય છે કે patient took quinine tablet for a long time. Now fever is gone, but patient say, doctor, I feel completely exhausted. My stomach is bloated. I cannot tolerate touch and I feel weak all the time. So this is a China due to the abuse of quinine. પેશન્ટને અહીંયા લાગે છે કે ક્વિનાઇન લીધા પછી એનો મેલેરિયા
ક્યોર થઈ ગયો છે, પણ વારંવાર એને મેલેરિયા થાય છે, વારંવાર એ ક્વિનાઇન લે છે, તો શું થાય છે? મેલેરિયા ક્યોર નથી થતો, પણ મેલેરિયા શું થાય છે? ક્વિનાઇનના કારણે સપ્રેસ થાય છે, અને એની ઇફેક્ટના કારણે પેશન્ટમાં શું જોવા મળે છે? debility, exhaustion and the weakness. Temperament, nervous temperament, thermal relationship, chilly patient, asthmatic background, SORA, diathesis, hemorrhagic diathesis. Now elements from hemorrhage means blood loss, profuse diarrhea, excessive sweating, lactation means કે જ્યારે બેબી નાનું હોય 1 વર્ષ કે 1.5 વર્ષ સુધી એની મધર એને શું કરે છે? ફીડિંગ કરાવે છે, પણ ઘણી વખતે ઘણા બેબી 2 વર્ષ 3 વર્ષના થયા પછી પણ ફીડિંગ છોડતા નથી, તો એવા કેસીસમાં એની મધરને શું થાય છે? વીકનેસ કે ડેબિલિટી ડેવલપ થાય છે. સેમિનલ લોસ, સેક્સ્યુઅલ એક્સેસ, ક્રોનિક ઇલનેસ લીડિંગ ટુ ફ્લુઇડ ડિપ્લેશન.